દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાજકોટ ધોરાજી તાલુકાના વેગડી ગામેથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગામની સીમમાં આવેલી વાડીએ કૂવામાં પડી જતા એક 70 વર્ષીય વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ શારદાબેન દામજીભાઈ મકવાણા સવારના સમયે પોતાની વાડીએ ગયા હતા. તેઓ વાડીમાં આવેલા કૂવાના કાંઠે ઉપર બેઠા હતા. તે દરમિયાન અચાનક કોઈ કારણોસર સંતુલન ગુમાવતા તેઓ ઊંડા કૂવામાં ખાબક્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. શારદાબેનને કૂવામાંથી બહાર કાઢી તાત્કાલિક વધુ સારવાર અર્થે ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. સ્થાનિક પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધીને વૃદ્ધા કયા કારણોસર કૂવામાં પડ્યા તે દિશામાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરી. રિપોર્ટર ફિરોજ જોનેજા, ધોરાજી.